ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. ગઈકાલે આપણે અધ્યાય 5ના 14, 15 અને 16 એની ઉપર ચિંતન કર્યું હતું. આજે એનો બીજો ભાગ લઈએ. એમાં પહેલો પ્રશ્ન એ હતો કે જે 14 અને 15ની અંદર અહીંયા ભગવાન વાત કરે છે કે પરમાત્મા છે કોઈના કર્મ કર્તૃત્વ કર્મફળ સંયોગ પાપ કર્મ પુણ્ય કર્મમાં ભાગ લેતા નથી. તો સમાજની અંદર જે આપણે બધો સત્સંગ કરીએ છીએ અથવા દાન દક્ષિણા વ્રત તપ નિયમ ધર્મ આચરણ સદાચાર આ બધી વસ્તુ જે કરીએ છીએ સત્સંગ રિલેટેડ એ વસ્તુ આપણે મોટા ભાગનો આશય કેવો હોય છે કે આપણા નાના મોટા પાપ થયેલા હોય તો ધોવાઈ જાય. ખાસ કરીને દાન દક્ષિણામાં તમે જુઓ, વ્રત તપ નિયમમાં પણ એવું જ છે. તો એનું શું સમજવું? તો ગઈકાલે આપણે એક પોઈન્ટ જોયો હતો કે જ્યારે વ્યક્તિ શરૂઆતના ફેઝમાં હોય, એને બરાબર વધારે ખબર ના હોય અને સંસારના એવી કેટલીક વસ્તુઓ છે એની અંદર ફસાયેલો હોય, જે એને તમોગુણી વસ્તુ, જે એને એમાંથી બહાર નીકળવા દેતી ના હોય. તો એના માટે આ વસ્તુ જરૂરી છે કે પોતાનો ઈગો છે એ મોટો કરે, કે જેથી કરી અને દેહ મન અને તમોગુણ જે ખેંચી જાય છે ને રજોગુણી પ્રવૃત્તિમાં, એમાંથી એ બહાર નીકળી શકે. એટલે સ્ટેપ 1ની જે સાધના છે એના માટે બરાબર છે. પણ જ્યારે સ્ટેપ 2ની સાધનામાં આવીએ, જ્યારે આપણને સમજાઈ જાય કે હા હવે મને જે ખરાબ તમોગુણી વસ્તુઓ છે, દારૂ છે ગાંજો છે, એની અંદર તમે ફસાયેલા હો કે જેથી કરીને તમારું માઇન્ડ આખું ડાયવર્ટ કરી દે, કે બીજી કોઈ એવી ખોટી ટીઓ હોય તો એમાંથી તમે નીકળી ગયા, એકવાર તમે સત્સંગી થયા, તમે સરખા સદાચારી છો, પછી તમારે આની અંદર ફસાવાની જરૂર નથી. પછી શું છે, ભગવાને જો 16મા શ્લોકમાં એની વાત કરી. શું કીધું? પોતાનું અજ્ઞાન છે એ પોતાના આત્મજ્ઞાન વડે જ નાશ થાય. બીજો કોઈ વ્યક્તિ તમારું અજ્ઞાન નાશ ના કરી શકે. દરેક વ્યક્તિ માર્ગદર્શન આપી શકે. તમારે અહીંથી ગોલકોસ્ટ જવું હોય અને તમે કોકનો માર્ગ પૂછો તો આંગળી ચીધે કે ભાઈ આ સાઉથ સાઈડ છે, તમે અહીંથી આ દિશામાં તમે આગળ છો. પછી તમારે એની ઉપર ભરોસો મૂકી અને આગળ વધવું પડે. પણ પુરુષ પ્રયત્ન કોને કરવો પડે? પોતે જાતે. પોતાનું અજ્ઞાન ટાળવા માટેનો પુરુષ પ્રયત્ન પોતે જાતે કરવો પડે અને પોતાના આત્મજ્ઞાન વડે જ પોતાનું અજ્ઞાન ટળે. બીજાના કોઈ તમને પરચો કરી અને તમારું અજ્ઞાન ટાળી શકે નહીં. આજ સુધીનો ઇતિહાસ જુઓ તો પછી ભગવાનને પરચો કરીને જો દુર્યોધનનું અજ્ઞાન ટાળવું હતું તો પરચો કરીને ના ટાળે? આવડું મોટું યુદ્ધ શા માટે કર્યું? એ શક્ય નથી. આજ સુધીનો ઇતિહાસ જો શક્ય નથી. હવે બીજો પ્રશ્ન એ થાય કે આપણે ત્યાં એક બહુ મોટા ભક્ત થઈ ગયા, નરસિંહ મહેતા. એમણે ભગવાનને અરજ કરી અને એમની અરજો આપણને ઇતિહાસ એવું કહે છે કે ભગવાને પૂરી કરી. તો અહીંયા ભગવાન પોતે વાત કરે છે કે ભગવાન કોઈ કર્મ કર્તૃત્વ કોઈ કર્મની અંદર ભાગ નથી લેતા. તો પછી આ અરજ કેવી રીતે પૂરી થઈ? એના માટે એ સમજવા માટે એવી જ અરજ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર
17 અને 18મા શ્લોકની અંદર કરવામાં આવેલી છે. જો 17 અને 18મા શ્લોકની અંદર ઈશાવાસ્ય ઉપનિષદની અંદર એ જે લખનાર ઋષિ છે એ ભગવાનને અરજ કરે છે, પરમાત્માને અરજ કરે છે. ચોખ્ખી અરજ કરે છે. જો 18ની અંદર તો ચોખ્ખી અરજ કરી છે કે હે અગ્નિ, તું મારું જે કર્મફળ છે ત્યાંથી મને સન્માર્ગે લઈ જા. હે દેવ, તું સમસ્ત જ્ઞાન અને કર્મોનો જાણવા વાળો છે, તો તું આ જે પાખંડ પાપોનો જે છે એને નષ્ટ કર. જો અરજ કરી છે તો એનું શું સમજવું? તો આજે આપણે એ પોઈન્ટ સમજ્યું કે અહીંયા જે અરજ થઈ છે એ અરજ ક્યારે તમે કરો અને ક્યારે થઈ શકે અને ક્યારે એ ફળીભૂત થાય. આ સ્ક્રીન ઉપર દેખાય છે તમને કે આપણે અનેક લેયરની અંદર વહેંચાયેલા છીએ. દેહ છે, પ્રાણ છે, એથી અંદર મન છે, મનથી અંદર બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જીવ. આ તો આપણા જીવની અંદર. પછી સમષ્ટિની અંદર જો આ કથા ઉપનિષદનું નીચે છે, ઉપર પણ સિમ્પ્લિફિકેશન કરેલું છે. આપણે લેયરમાં વહેંચાયેલા છીએ. બીજા શબ્દોમાં જોઈએ તો આ રહ્યું એ લેયર. જો અહીંયા તમને વધારે ખબર પડશે. 5 તત્વોની જે આપણે વાત કરી એ પ્રમાણે પહેલું પરમાત્મા તત્વ, પછી 2 તત્વો ઊભા થયા એકમાંથી, પરા ન પરા, અક્ષર નક્ષર, બરાબર, પુરુષ અને પ્રકૃતિ. અને પછી પ્રકૃતિમાંથી પછી બધું ઊભું થયું. તો જ્યાં સુધી આપણે પોતે જીવ પોતે, કારણ કે આપણે કેટલા બધામાં વહેંચાયેલા છીએ. કોન્શિયસ માઇન્ડ, ઇમોશનલ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. તમે સાયન્સની રીતે જુઓ તો આ બધા થાય. પછી જીવ, સેમ વસ્તુ છે. દેહ, પ્રાણ, અંતઃકરણ, જીવ, અને પછી સમષ્ટિ આવે. આપણી જો અરજ છે એ જીવમાંથી ઉઠે, વાત જીવમાં જાય અથવા અરજ જીવમાંથી ઉઠે તો કામ થાય. જીવમાંથી ઉઠે એટલે આખું આપણો જે આખો જીવ છે, દેહ, પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, બધું જ ભેગું એક રસ થઈ જાય અને સમગ્રની આખો જીવ એકાકાર થઈ જાય અને સમગ્રની પુકાર. કે એના કહેવાનો શું થયો? જીવ એકરસ થઈ જાય અને સમગ્રની પુકાર આવે એટલે શું થઈ ગયું? જીવનું જે વૈયક્તિકપણું છે, જીવનું જે વૈયક્તિકપણું છે એ કેવું થઈ જાય? ઓગળી જાય. એટલે સૂક્ષ્મ અહંકાર પણ ઓગળી જાય. જીવ જીવ જ ના રહે, એ સમષ્ટિમાં ભળી જાય, સમષ્ટિ જીવ થઈ જાય એટલે સમષ્ટિનો પાર્ટ થઈ જાય. સમષ્ટિ એટલે પ્રકૃતિ. જ્યારે કોઈ પણ પ્રાર્થના સમષ્ટિમાં એક રસ થઈને કરવામાં આવે, સમષ્ટિ સાથે એક રસ થઈને કરવામાં આવે, ત્યારે એ સમષ્ટિની પ્રાર્થના થઈ ગઈ, સમષ્ટિનો પુકાર થઈ ગયો. અને સમષ્ટિનો પુકાર જ્યારે થાય ત્યારે સમષ્ટિમાંથી જે એનર્જી છે પુકાર માટેની, એ તરત જ ભેગી થઈ જાય.
જેમ ધોધમાર વરસાદ પડે તો પાણી છે એ જે બાજુ પેલું ઝરણું હોય એ બાજુ દોડવા માંડે. એ રીતે જ્યાં પુકાર થઈ હોય ત્યાં ઓટોમેટિકલી એનર્જી ચાલવા માંડે. અને સમષ્ટિ એની પાસે તાકાત છે. આ સમષ્ટિની અંદર, આ પ્રકૃતિની અંદર જે કંઈ કામ કરવું હોય એ કરી શકે એમ છે. અને એ કામ થાય છે. તો કામ કોણે કર્યું? પરમાત્માએ કર્યું? ના. તમે કર્યું? ના. સમષ્ટિએ કર્યું? એ પણ સાચું નથી. કારણ કે પ્રકૃતિ એ પરમાત્માની શક્તિ છે. તો પરમાત્માના દ્રષ્ટિકોણથી એ પ્રકૃતિએ કર્યું, બરાબર. અને આપણા દ્રષ્ટિકોણથી ભગવાને કર્યું. કારણ કે આપણે પ્રકૃતિને કોણ માનીએ છીએ? પરમાત્માની શક્તિ માનીએ છીએ. તો આપણે શું કહીએ? ભગવાને કર્યું. પણ કામ થયું. જે રીતે તમે ગણો એ રીતે કામ થયું. પણ કામ ક્યારે થાય? આ રીતે થાય. પ્રાર્થના કેવી રીતે થાય? આપણે જે મંદિરમાં જે જઈએ છીએ અથવા ઘેર જે પ્રાર્થના ગઈએ છીએ એ ઘણી વાર તો આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે, કારણ કે આપણે રોજ પ્રાર્થના ગાતા હોઈએ એટલે શું થઈ જાય? હેબિચ્યુઅલ થઈ જાય. અને કોઈ પણ વસ્તુ હેબિચ્યુઅલ થઈ જાય એટલે પછી એ ઓટોમેટિકલી નીકળે. એમાં કંઈ કોઈને ખબર ના પડે. તમારું ઇમોશનલ માઇન્ડ ક્યાં હોય, તમારું કોન્શિયસ માઇન્ડ ક્યાં હોય, તમારું અનકોન્શિયસ માઇન્ડ ક્યાં હોય, બધું અલગ 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 વેરાયેલું પડ્યું હોય. કોઈને ખબર પણ ના હોય. અને એ આપણી પ્રાર્થના બોલાઈ જાય અને પૂરી થઈ જાય. આપણે જો સ્કૂલમાં આપણને પ્રાર્થના શરૂઆતમાં કરાવતા તો મોઢે થઈ ગઈ હોય, પછી ચાલુ થાય તો અડધા ઊંઘમાં એ તો બોલાય, અડધા ઊંઘમાં એ તો બોલાય. એટલે આની અંદર તમે જુઓ તો સમગ્રની વાત કરેલી છે. તમે જોઈ શકો છો આ જે સ્ક્રીન ઉપર, આની અંદર કોન્શિયસ માઇન્ડ કહેતા લોજિકલ માઇન્ડ, પછી આપણે ઇમોશનલ માઇન્ડ આવે, પછી સબકોન્શિયસ માઇન્ડ આવે. એના બે ભાગ થાય, સબકોન્શિયસ અને અનકોન્શિયસ. અને પછી આપણું જીવ આવે અને પછી સમષ્ટિ આવે. એટલે જ્યાં સુધી આપણે એક રસ ના થઈએ, આપણે પોતે સમગ્રનો પુકાર ના થાય આપણા પોતાના અંદરથી. જો આની અંદર પણ 4 ભાગમાં બધું વહેંચાયેલું છે. આ લોજિકલ માઇન્ડ, બરાબર, જેને આપણે કોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, નંબર 4. નંબર 3 ઇઝ ઇમોશનલ માઇન્ડ. નંબર 2 એટલે અપર સબકોન્શિયસ માઇન્ડ. નંબર 1 એટલે લોઅર અથવા અનકોન્શિયસ માઇન્ડ અથવા લોઅર સબકોન્શિયસ માઇન્ડ. આપણે અનેકતામાં વહેંચાઈ ગયેલા છીએ. આ અનેકતા આપણી ટળી અને જીવનો સમગ્રનો પુકાર થાય કહેતા આપણો ઈગો ઓગળી જાય. શું થઈ જાય? ઈગો ઓગળી જાય. અહીંયા આપણો ઈગો ઓગળી ગયો અને સાચું સમર્પણ આ જે ગ્રીન બતાવ્યું ને એમાં ચાલુ થાય, સ્ટેપ 3માં. અને ત્યાંથી પછી જો તમારો પ્રાર્થના થાય તો એ સાચી પ્રાર્થના અને એનું ફળ મળે. તો એ સકામ પ્રાર્થના થઈ ના. જ્યારે જીવનું પોતાનું અસ્તિત્વ જ ના હોય ત્યારે સકામ પ્રાર્થના કે રહે જ નહીં. જ્યારે જીવનું અસ્તિત્વ હોય ત્યારે સકામ પ્રાર્થના થઈ. પણ જ્યારે જીવ પોતે ઓગળી ગયો, બરાબર, એટલે કેટલીક ફિલોસોફિકલ ટર્મિનોલોજી છે એમાં ફસાયા વગર સાદી ભાષામાં તમે જો નરસિંહ મહેતા જેવા થઈ જો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે ભાસે, આ દ્રષ્ટિકોણ તમારો થઈ જાય, વાસુદેવ સર્વમનો દ્રષ્ટિકોણ થઈ જાય તો તમારે કામ થાય. પણ આપણે કેવું છે,
આપણે નરસિંહ મહેતાના પણ ત્યાગ ભાગ કરીએ, ના ના ના, આટલી વસ્તુ બરાબર છે, આટલી વસ્તુ નથી બરાબર, મને આ વસ્તુ જોઈએ છે, મને આ વસ્તુ, આપણે બંને હાથમાં લાડવા જોઈએ છે, જે પ્રકૃતિના ફિલ્ડમાં શક્ય નથી. સમગ્ર થવાય કેમ? હવે એની સાથેનો જ પ્રશ્ન છે. એને એક સિમ્પલ રીતે આપણે સમજી લઈએ. એના માટે અહીંયા જુઓ, હું બાબુ જન્મ્યો, મારો જે જન્મ છે એ આગળના કર્મોને લઈને છે. આગળના કર્મોને લઈ અને જે કંઈ સારું કે ખરાબ છે એના રિલેટેડ મને મારી પર્સનાલિટી મળેલી છે, સ્વભાવ મળેલો છે. પર્સનાલિટી એટલે સ્વભાવ. કહેતા બીજ, બાબુ જન્મ્યો તો બાબુ એક બીજ જન્મ્યું. બાવળનું બીજ હતું કે લીમડાનું છે કે પછી આંબાનું છે, હુ નોઝ, ખબર નથી, પણ એક બીજ જન્મ્યું. એ બીજની ખબર કેવી રીતે પડે? આપણો સ્વભાવ જ્યાં વહેતો હોય એ પ્રમાણે એ બીજની ખબર પડે. તો આપણા જે અંદરના સ્વભાવ છે, આપણે નંબર વનના જે સ્વભાવ લઈને આવેલા છીએ, જો નંબર વન છે અહીંયા, એ જે આપણે પર્સનાલિટી લઈને આવ્યા છીએ, એ પર્સનાલિટીને આપણે એક્ઝોસ્ટ કરી દેવાની, ડેવલપ કરી દેવાની. એક્ઝોસ્ટ કરવી એટલે પૂર્ણતાને ખીલવી દેવાની છે. એ પર્સનાલિટીને આપણે એ રીતે ઉપયોગ કરવાનો છે કે દાખલા તરીકે આપણને અહીંયા જુઓ, આ સમજાવો અહીંયા. દાખલા તરીકે આપણને દુનિયાદારીના ઓબ્જેક્ટમાં રસ છે, પૈસામાં, ફેક્ટરીમાં. સમજી લો કે પૈસામાં કે ફેક્ટરીમાં રસ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. તમારો રસ એ ચાલુ રાખો, પણ એ રસની અંદર જે પોતાનું છે, હું ને મારું, એને ધીરે ધીરે ઓગાળી દો. તો એને ધીરે ધીરે કેવી રીતે ઓગાળાય? એને ધીરે ધીરે ઓગળી શકે? યસ, એ પણ ધીરે ધીરે ઓગળી શકે. તમે જો સત ઉપર આધાર આપો, કારણ કે રજોગુણી છે, અહીંયા જે રજોગુણ છે એને સત ઉપર આધાર આપે, સતનો આધાર લો તમે, તો ધીરે 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 તમે એ ઓગળી શકે અને તમે અહીંયા ઊભા હો તો ધીરે 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 તમે અહીંયા મૂવ થઈ શકો. અને એક સમય એવો આવે કે તમે ગ્રીન બની જાઓ, અહીંયા આવી જાઓ, સમત્વમાં આવી જાઓ. અને સમત્વ આવે એટલે કેવું થાય? તમારી જોડે પૈસા હશે, પણ પૈસાનું સહેજ પણ અભિમાન નહીં હોય. તમારું જીવન કેવું હશે? સહજ હશે, સરળ હશે. સહજ અને સરળ, એનો અર્થ એવો નથી કે તમે સ્લીપર પહેરીને બધે જાઓ. ઈગો નહીં હોય. સમય સાથે વહેતા હશો. ખ્યાલ? એનો અર્થ શું થયો? કે તમારું બીજ છે, જેનું બીજ હતું, લીમડાનું હતું તો લીમડો ફર્સ્ટ ક્લાસ બન્યો, અને બાવળનું હતું તો બાવળ ફર્સ્ટ ક્લાસ બન્યો. તો શું થાય? આપણે કરીશું તો આપણે આપણા જીવન દરમિયાન આપણે આપણા કર્તવ્ય બજાવ્યા. પણ કર્તવ્ય કેવી રીતે બજાવ્યા? સાચા બજાવ્યા, હોશમાં બજાવ્યા, સતનો આધાર લઈને બજાવ્યા. તમે કદાચ આની અંદર તમને સત્તાનો લોભ હોય, તમને સત્તાનો લોભ હોય, તો સત્તાની અંદર શું માઇનસ પોઈન્ટ છે? વચન નિષ્ઠા, એનો માઇનસ પોઈન્ટ છે. જો રાજકારણીઓમાં વચન નિષ્ઠા ના હોય, તો વચન નિષ્ઠા તમે લાવો તો ઓટોમેટિકલી તમારી ગતિ છે અહીં નજીકમાં થાય. દૂર જશો એટલી તકલીફ વધશે, જેટલા અહીંયા નજીક આવશો તમારે પૈસા તમારા રહેવાના, સત્તા તમારે રહેવાની, બધું તમારું રહેવાનું. માત્ર ફેર શું પડવાનું? તમારા દ્રષ્ટિકોણમાં ફેર પડી જવાનું. જે નરસિંહ મહેતાના દ્રષ્ટિકોણમાં ફેર પડે એ પ્રમાણે. પછી બીજા પ્રત્યે તમને રાગ અને દ્વેષ નહીં રહે. બીજા પ્રત્યે રાગ અને દ્વેષ નહીં રહે. નો ડાઉટ તમારો બંગલો તમારો જ હશે, તમારી ગાડી તમારી જ હશે, પણ જે બીજો દ્વેષ હતો, દ્વેષ બધો ઓગળી જશે. પહેલી વસ્તુ દ્વેષનો ઓગાળવાનો છે. તો સ્વભાવને આપણે આપણા જે કોઈ રૂટીન કર્તવ્ય છે એની અંદર એવી રીતે વાપરવાનો છે કે જેથી કરીને નવા કર્મો ઊભા ના થાય.
આપણે શું કરીએ છીએ? નવા કર્મો ઊભા કરીએ છીએ. ના, નવા કર્મો નથી ઊભા કરવા. અને જૂના ઓગળે. આ બે અગત્યની વસ્તુ છે. જૂના ઓગળે, વડ ઓગળે અને નવા ઊભા ના થાય. જૂના વડ ઓગળી જાય તો એ કર્મો કેવા થઈ જાય? સૂકા લાકડા જેવા. જે ઋષિ જે વાત કરે છે ને, મારા જૂના કર્મો બાળીને ખાક કરી દે, તો સમતા સમજી લો. ખબર કેવી રીતે પડે કે હું સાચા માર્ગે છું? તેનો આ તમારા જીવનની અંદર સરળતા, સિમ્પ્લિસિટી આવી, સહજતા, જેમ છો તેવું એ તમને એક્સેપ્ટ કરવાની તાકાત આવી ગઈ. સિમ્પ્લિસિટી, સરળતા, બે આ વસ્તુ પહેલી શરૂ થાય એટલે હૃદયની અંદર પવિત્રતા આવે. હૃદયની અંદર પવિત્ર એટલે તમારો દ્વેષ નીકળી જાય. કોઈના પ્રત્યે પછી દ્વેષ ના રહે. ભલે તમે તમારા સ્વભાવ પ્રમાણે બોલતા હો, વર્તતા હો, પણ દ્વેષ ના હોય. આ બહુ અગત્યની બાબત છે. સ્વભાવ પ્રમાણે જ આપણું વર્તન થાય, પણ દ્વેષ રહે નહીં. તો આ રીતે આપણે સમગ્ર થઈ શકીએ. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.